આગળ સમાચાર પાટણથી પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે મંદિરમાં દર્શન કરી રોડ શો યોજ્યો હતો અને વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સાથે સભા યોજી શક્તિ પ્રદર્શન પણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા. મેં મારી વાત મૂકી છે. પ્રજાની પીડા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શાળાના શિક્ષણોનું જે મધ્યમ વર્ગનું શિક્ષણ એને નાબૂદ કરવાના જે પ્રયાસો કર્યા છે, એમાં મારી પણ ભૂમિકા એવી રહે કે આ પ્રજાના સુધી મારો અવાજ પહોંચે. મને જે સંસદ બન્યા પછીની જે મારી ગ્રાન્ટ આવવાની છે, મારો જે પગાર આવવાનો છે, એ પગાર હું મારો મધ્યમ વર્ગનો જે શિક્ષક ભણાવવા માટે દીકરા દીકરીઓને હું આપવા માટેનું આહવાન કર્યું છે કે ચૂંટણી સમયે જે કહ્યું છે કરીને બતાવ્યું છે. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ફૂડ સિક્યુરિટી બિલ, રાઇટ ઓન ફોરેસ્ટ લેન્ડ, અનેક કાયદાઓ બનાવીને ચૂંટણી પહેલા કહ્યું હતું, તો કરીને બતાવ્યું. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર ગુજરાત અને દેશની જનતાએ વિશ્વાસ મૂક્યો હતો. એમણે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં આવશે. આ ગેરંટી હતી, કશું જ થયું નહીં.